તમામ મિત્રોનું એલસીના પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત છે. આજે આપણે હેલ્પર માટે પ્રશ્નો છે એ લઈને આવ્યા છે તમારી સમક્ષ. એ હેલ્પરના છે પ્રશ્નો આપણે મૂકીશું. ક્લિયર? ચલો. जितना बड़े संघर्ष होगा जीत उतनी ही शानदार होगी. આવું સ્વામી વિવેકાનંદે કીધું છે. ચલો, પહેલો પ્રશ્ન છે ધ ડેમન કન્ઝ્યુમ્ડ ખાલી જગ્યા પોઈઝન મેની યર્સ અગો. કે ધ ડેમન એટલે રાક્ષસ, કન્ઝ્યુમ્ડ એટલે પીધું, ખાલી જગ્યા પોઈઝન એટલે ઝેર, મેની યર્સ અગો એટલે ઘણા વર્ષો પહેલાં. ચલો, તો હવે જુઓ, તમને આવું આપેલું તો સૌથી પહેલાં અહીંયા જુઓ, પોઈઝન કેવું નાઉન છે? તો કે દ્રવ્યવાચક છે. પોઈઝન એટલે ઝેર થાય. પોઈઝન એટલે શું થશે? પોઈઝન એટલે થશે ઝેર. ક્લિયર? પોઈઝનનો અર્થ થશે ઝેર. ક્લિયર? હવે ઝેર છે એ દ્રવ્યવાચક છે, દ્રવ્ય રૂપે હોય તો એને ગણી ન શકાય. તો આ જવાબ શું આવશે? તો કે અ લિટલ આવશે. શું જવાબ આવે? અ લિટલ. ક્લિયર? લિટલ, અ લિટલ ને ધ લિટલ, મચ, લિટલ, અ લિટલ, ધ લિટલ, મચ. આની પછી હંમેશા ન ગણી શકાય તેવું એક વચન નામ જ આવે. એક વચન નામ આવે. ક્લિયર? એટલે કે નામ હોય ને, એક વચન નામ આવશે એટલે કે નામ હોય ને એની પાછળ એસ કે એસ ન હોય. ક્લિયર? અને બીજું કે એસ કે એસ તો ન હોય, સાથે સાથે એને ગણી ન શકાય. કાં તો એ દ્રવ્યવાચક હોય એટલે કે દ્રવ્ય સ્વરૂપે હોય, એટલે કે વોટર હોય, મિલ્ક હોય, ડીઝલ હોય, પેટ્રોલ હોય, આ બધું દ્રવ્ય સ્વરૂપે છે. યોગર્ટ છે, ઘી છે, બટર મિલ્ક છે. અથવા તો ગોલ્ડ છે, સિલ્વર છે, બ્રોન્ઝ છે, આયરન છે, ઝીંક છે, પ્લેટિનિયમ છે, આવી કોઈ ડાયમંડ છે, કોઈ ધાતુ હોય તો ધાતુને આપણે ન ગણી શકીએ. ક્લિયર? તો પણ લિટલ, અ લિટલ, ધ લિટલ કે મચ આવે. ક્લિયર? આ સિવાય અનાજ છે એને પણ આપણે ન ગણી શકીએ. તો એની સાથે કાં તો લિટલ, અ લિટલ, ધ લિટલ અથવા તો મચ આવશે. ચલો, હવે યાદ રાખવાનું, મેની છે, ફ્યુ છે ને અફ્યુ છે. આ ત્રણેય જવાબ નહીં આવે, કારણ કે આ ત્રણેય પછી બહુવચન નામ આવે. કેવું નામ આવે? બહુવચન નામ આવે. બહુવચન નામ એટલે કેવું? તો કે નામની પાછળ એસ કે એસ હોય. દાખલા તરીકે અહીં બોયઝ હોત તો આવે. ક્લિયર? બોયઝ, 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 આવું બહુવચન નામ હોય, એસ હોત તો આ ત્રણ આવે. અને એ ત્રણે ગણી શકાય. જો છોકરા હોય તો એને ગણી શકાય. કાઉઝ પણ આવે. ગાયો હોય તોય ગણી શકાય. કાઉઝ, કાઉઝ, કાઉઝ. ક્લિયર? તો ગણી શકાય તેવું નામ આવશે. ક્લિયર? કેવું નામ આવે? તો કે નામને આપણે ગણી શકીએ. ચલો, એટલે જવાબ આવશે અ લિટલ પોઈઝન. પછી છે બીજો કે વી ફાઉન્ડ ખાલી જગ્યા એનિમલ ઇન ધ ઝૂ. જુઓ, હવે તમારે સૌથી પહેલાં જુઓ કે અહીંયા જે ખાલી જગ્યા આપેલ છે એની પછી નામ કેવું છે? તો કે બહુવચન છે. નામની પાછળ એસ કે એસ એટલે પ્રાણીઓ થયા. આનો અર્થ શું થશે? પ્રાણીઓ. અર્થ શું થયું? પ્રાણીઓ. એટલે કે બહુવચન નામ છે. બહુવચન નામ હોય ત્યારે લિટલ આવે, ન આવે, લિટલે આવે, ન આવે, અ લિટલે આવે, ન આવે. જવાબ શું આવે? અ આવે. અ ફ્યુ આવે, ધ ફ્યુ આવે. ક્લિયર? ખાલી ફ્યુ આવે, મેની આવે, સમ આવે. આવા નાઉન છે એની પછી બહુવચન નામ આવે. એટલે અહીંયા જવાબ આવશે અ ફ્યુ એનિમલ્સ, એટલે થોડાક પ્રાણીઓ ને અમે પ્રાણી સંગ્રહાલયમાં જોયા. ક્લિયર? તો અ ફ્યુ પછી બહુવચન નામ આવશે. મેની પછી બહુવચન નામ આવે. પછી છે લક્ષ્મણ ખાલી જગ્યા છે દુર્મુખ. લક્ષ્મણ છે એ દુર્મુખ કરતાં છે વધારે સારા હતા એમ. ક્લિયર? આવું કેવું હોય તો આ કઈ ડિગ્રી છે? સૌથી પહેલાં તો જુઓ, અહીંયા ધ્યાન આપેલું છે. ધ્યાન એટલે કઈ ડિગ્રી થઈ? ધ્યાન એટલે કમ્પેરેટિવ. સીડી એટલે કમ્પેરેટિવ. એમાં કાં તો ધ્યાન લાગે, કાં તો વિશેષણની આગળ મોર લાગે, કાં તો વિશેષણની આગળ ઈઆર લાગે, અથવા તો ત્રણ રૂપ છે એના અલગ અલગ હોય. જો પોઝિટિવ ડિગ્રી હોય તો એનું ગુડ થાય એટલે સારું. પોઝિટિવ ડિગ્રીમાં ગુડ થાય. કમ્પેરેટિવ ડિગ્રીમાં બેટર થાય. બેટર એટલે ના કરતાં વધારે સારું. વધારે સારું. અને ધ બેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ. સુપરલેટિવ ડિગ્રી. ધ બેસ્ટ. ધ બેસ્ટ એટલે શ્રેષ્ઠ. ચલો, એટલું બધાને ક્લિયર?
હવે જો લક્ષ્મણ ઇઝ ખાલી જગ્યા દેન દુર્મુખ, અહીંયા શું આવ્યું તો ધ્યાન આવ્યું. ધ્યાન એટલે સીડી એટલે કમ્પેરેટિવ ડિગ્રીથી, તો ગુડ પોઝિટિવ ડિગ્રીમાં આવે, આ સુપરલેટિવમાં આવે, કમ્પેરેટિવમાં આવશે સી, એટલે અહીંયા જવાબ આવે બેટર. આ એવા વિશેષણો છે જેના ત્રણ રૂપ અલગ થશે. એવા વિશેષણો છે કે જેના ત્રણેય રૂપ કેવા થતા હોય, અલગ હોય. ગુડ, બેટર, બેસ્ટ. ગુડ, બેટર, બેસ્ટ, એટલે ત્રણેય રૂપ કેવા થાય છે, અલગ અલગ થાય છે. ચલો પછી ફાઇન્ડ આઉટ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ફ્રોમ ધ ફોલોવિંગ. નીચેનામાંથી ભાવવાચક નામ છે એને શોધી કાઢો. ભાવવાચક નામ એબ્સ્ટ્રેક્ટ એટલે કેવું નાઉન, તો કે ભાવવાચક. ભાવવાચક નામ એબ્સ્ટ્રેક્ટ એટલે કેવું નાઉન થશે, તો કે ભાવવાચક નામ થશે. હવે આમાંથી ભાવવાચક નામમાં શું આવે, તો કે મનની લાગણીઓ આવી જાય, ગુણ આવે, અવગુણ આવશે, મનુષ્યના વિકાસના તબક્કાઓ આવે અને તોલમાપના એકમો આવે. ક્લિયર? તો હવે તોલમાપના એકમો એટલે લીટર, મીટર એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. મનુષ્યના વિકાસના તબક્કાઓ એટલે ઇન્ફેન્સી, ટોડલરહુડ, ચાઇલ્ડહુડ, એડોલન્સ, એડલ્ટહુડ, ઓલ્ડ એજ અને ડેથ, ડિમાઇસ, એટલા મનુષ્યના વિકાસના તબક્કાઓ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે. હવે પહેલું છે ગુજરાત. તો ગુજરાત છે ને કેવું નામ છે, તો કે કોઈ સ્થળનું નામ હોય, કોઈ પુરુષનું નામ હોય, કોઈ સ્ત્રીનું નામ હોય, હંમેશા પ્રોપર નાઉન હોય. ભાષાનું નામ હોય તો પ્રોપર નાઉન હોય. ક્લિયર? નદીનું નામ પ્રોપર નાઉન, પર્વતનું નામ પ્રોપર નાઉન. એવો શબ્દ જે કોઈ પણ નિશ્ચિત વસ્તુ માટે વપરાતો હોય. દાખલા તરીકે ગુજરાત એટલે ચોક્કસ સ્થળની વાત છે ગુજરાત, તો આ પ્રોપર નાઉન છે, વ્યક્તિવાચક નામ છે, આ એબ્સ્ટ્રેક્ટ નાઉન નથી. પછી હની એટલે મધ થાય. હનીનો અર્થ શું થશે, મધ, તો આ દ્રવ્યના વાચક નામ છે, દ્રવ્યવાચક. હની એટલે દ્રવ્ય રૂપિયા હોય ને, મધ દ્રવ્ય રૂપિયા હોય, એટલે એને દ્રવ્યવાચક નામ અથવા તો મટીરિયલ નાઉન કહેવાય. એટલે આ પણ જવાબ ન આવે. પછી છે મની એટલે પૈસા. પૈસા છે ને એ કાગળમાંથી બને, એટલે પેપર શેમાંથી બને, આ વુડ છે લાકડામાંથી બનશે, તો કે ટ્રીમાંથી મળે. ટ્રી હોય એમાંથી આપણે લાકડું મળે, લાકડામાંથી આપણે પેપર અને પૈસા, પેપર અને પેપર એ જ શું બનાવીએ છીએ, મની, કાગળના જ હોય. એટલે પેપર અને મની બે દ્રવ્યવાચક નામ થશે. ક્લિયર? આ બે દ્રવ્યવાચક નામ થાય. યાદ રાખજો, લાકડું દ્રવ્યવાચક નામ છે, વૃક્ષમાંથી મળશે. ગમ, ગુંદર છે દ્રવ્યવાચક નામ છે, પેપર દ્રવ્યવાચક નામ છે, પ્લાસ્ટિક દ્રવ્યવાચક નામ છે, મની એટલે પૈસા પણ દ્રવ્યવાચક નામ છે. એટલે આ પણ જવાબ ન આવે. તો જવાબ શું આવશે, ડી, ચાઇલ્ડહુડ, એટલે બાળપણ. મનુષ્યના વિકાસના તબક્કાઓ શેમાં આવે, તો કે ભાવવાચક એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે. ક્લિયર? એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં હુડ લાગેલું હોય ને એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન જ હોય. જુઓ, આ તમે સમજો કે જેની પાછળ હુડ હોય, જેની પાછળ મેન્ટ હોય, જેની પાછળ શીપ હોય, જેની પાછળ ટીએચ હોય, જેની પાછળ ડમ હોય. ક્લિયર? તો આ બધા છે એ હંમેશા સિવાય હોય. આ બધા હંમેશા ભાવવાચક નામ જ હોય, ભાવવાચક નામ જ હોય. ક્લિયર? તો જો પાછળ શું આવ્યું, હુડ. હુડ આવ્યું એટલે મધરહુડ. તો જો એમાં તમને પૂછે મધરહુડ, પ્રાઇસ્ટહુડ કેવું નાઉન છે, તો હુડ આવ્યું. પ્રાઇસ્ટહુડમાં શું આવ્યું, તો કે હુડ આવ્યું. એનો અર્થ એવો હુડ આવે એટલે દ્રવ્યવાચક નામ જ હોય. ક્લિયર? પછી મેન્ટ આવે, અપોઇન્ટમેન્ટ, ડિસઅપોઇન્ટમેન્ટ. અપોઇન્ટમેન્ટ એટલે નિમણૂક, અરેન્જમેન્ટ ગોઠવણ. તો મેન્ટ આવે એટલે હંમેશા દ્રવ્યવાચક નામ હોય. ક્લિયર? પછી શીપ હોય, દાખલા તરીકે ડિક્ટેટરશીપ, ઓનરશીપ, ડિક્ટેટરશીપ, ઓનરશીપ. ક્લિયર? તો શીપ આવ્યું એટલે દ્રવ્યવાચક નામ જ હોય. શીપ આવે એટલે હંમેશા કેવું નામ હોય, દ્રવ્યવાચક નામ જ હોય. જ્યારે વાક્યની અંદર શીપ આવે એટલે એ વાક્ય હંમેશા દ્રવ્યવાચક નામ હોય. હવે એવી જ રીતે ટીએસ હોય, દાખલા તરીકે વિથ. જો ટીએસ આવ્યું ડેથ, ટીએસ આવ્યું વિથ, લેન્થ. તો જેની પાછળ ટીએસ હોય એ ભાવવાચક નામ જ હોય. જેની પાછળ ડમ હોય, દાખલા તરીકે ફ્રીડમ, તો ડમ આવ્યું. ક્લિયર? માર્ટરડમ, તો પાછળ શું આવ્યું, ડમ આવ્યું. એનો અર્થ એ કે ભાવવાચક નામ જ હોય. જેની પાછળ સિવાય આવે, ઇન્ફેન્સી. જો સિવાય એવું મનુષ્યનો વિકાસનો તબક્કો કોઈ છે અને પાછળ સિવાય પણ આવે છે. ક્લિયર? ઓબ્સ્ટિનન્સી. તો જે વિશેષણની પાછળ એટલા હોય એ બધા ભાવવાચક નામ જ હશે.
ચલો ક્લિયર. પછી છે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટલી અરેન્જડ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોવિંગ. નીચેનામાંથી યોગ્ય રીતે ગોઠવેલું સેન્ટેન્સ છે ને શોધો. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટલી અરેન્જડ સેન્ટેન્સ. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટલી અરેન્જડ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોવિંગ. નીચેનામાંથી યોગ્ય રીતે ગોઠવેલું વાક્યને શોધો. નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય રીતે ગોઠવેલું છે? ચલો, આઈ ડોન્ટ ઓફન. પહેલાં તો જો આઈ છે ને નકાર વાક્ય છે, તો આ યાદ રાખજો. ઓફન છે ને નકાર વાક્ય પછી આવે. જુઓ, એટલા શબ્દને યાદ રાખવાના. હકાર વાક્ય હોય ને, હકાર વાક્ય હોય ને, તો આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, આ બધા પછી આની પછી તરત જ આવે સમટાઈમ્સ, ઓફન. આ બધા એની પછી જ આવે. સમટાઈમ્સ, ઓફન, નેવર, ક્લિયર, સેલ્ડમ, હાર્ડલી, ક્લિયર, ઓલવેઝ, સેલ્ડમ, જનરલી, યુઝઅલી. આ બધા હકાર વાક્યમાં કરતા પછી આવે. હકાર વાક્યમાં કોની પછી આવે? કરતા પછી આવે. અને જો વાક્ય નકાર કે પ્રશ્નાર્થ હોય ને તો ડુ કે ડઝ પછી આવે. નકાર વાક્ય નકાર હોય તો કોના પછી આવે? ડુ નોટ કે ડઝ નોટ પછી આવે. હકારમાં કરતા પછી તો આ શબ્દો આવે બધા. હકારમાં આઈ સમટાઈમ્સ ગો ટુ ટેમ્પલ એવું આવે. આઈ ઓફન ગો ટુ ટેમ્પલ. આઈ ઓલવેઝ ગો ટુ ટેમ્પલ. આઈ સેલ્ડમ ગો ટુ ટેમ્પલ. તો હકારમાં આ બધા શબ્દો કોના પછી આવે? કરતા પછી આવે. નકાર હોય તો ડોન્ટ કે ડુ પછી આવે. તો જો આઈ ડોન્ટ પછી છે વિઝિટ, તો આ ઓફન તો બહુ આગું વહી ગયું એટલે આ જવાબ નહીં આવે. હવે આપણે અહીં જોઈએ આઈ ડોન્ટ ઓફન, તો જો ડોન્ટ પછી ઓફન આવ્યું એટલે જવાબ આ આવશે. ક્લિયર? કારણ કે આ તો પહેલાં આપ્યું. વાક્યનો જવાબ આવશે એ. તમારે ખાસ યાદ રાખવાનું છે કે હકારમાં આ બધા છે કરતા પછી આવે. નકારમાં ડોન્ટ કે ડઝ પછી આવે. નકારમાં ડોન્ટ કે ડઝ પછી આવશે. ચલો, એટલે જવાબ એ આવશે. ધ પ્લેયર જગ્યાએ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ઇઝ વિરાટ કોહલી. ખેલાડી કે જે ક્રિકેટ રમી રહ્યો છે એ વિરાટ કોહલી છે. હવે જો અહીંયા તમને આવા સ્પેલિંગ આપેલા હોય. ચલો, હવે તમારે સૌથી પહેલાં જોવાનું કે પહેલાં શું હોય? તો કે નામ હોય. પહેલાં શું હોય? તો કે પહેલાં નામ હોય. અહીંયા પ્લેયર છે એની નામ છે, કોમન નામ. પછી અહીંયા હંમેશા સજીવ વ્યક્તિ હશે. સજીવ એટલે મનુષ્ય હોય, પુરુષ કે સ્ત્રી એમ હશે. અહીંયા તો ખેલાડી હંમેશા પુરુષ કે સ્ત્રી જ હોય, મનુષ્ય જ હોય. તો જો વાક્યની શરૂઆતમાં નામ હોય અને એ પણ મનુષ્યને રિલેટેડ શબ્દ હોય. પ્લેયર એટલે ખેલાડી, ખેલાડી મનુષ્ય હોય. અને પછી જો અહીંયા એમ ઇઝ, આર, વોઝ, વેર. અહીંયા એમ હોય, ઇઝ હોય, આર હોય. એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ. ક્લિયર? જો એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ હોય. શેલ, વિલ, આ બધા હોય તો યાદ રાખવાનું તો હંમેશા વૂઝ આવે. ખાલી જગ્યામાં શું આવે? વુ આવે. તો સૌથી પહેલાં ખાલી જગ્યાની પહેલાં નામ હોય એટલે કે એવો શબ્દ હોય એ મનુષ્યનું નામ હોય તો મનુષ્ય સંબંધિત કોઈ શબ્દ હોય. એની પછી સહાયકારી ક્રિયાપદ હોય તો શું આવે? વુ આવે. ક્લિયર? વેનમાં શું હોય? ટાઈમ દર્શક, ક્યારે. તો અહીંયા સ્ટે, ગો, કમ આવા શબ્દ હોય. ગો હોય, કમ હોય, અરાઈવ હોય, લીવ હોય. આવા શબ્દ હોય ને તો વેન આવે. એ સમય દર્શાવે. બે ખાસ છે. વૂમ છે ને, વૂમ પછી હંમેશા કરતા આવે. જુઓ, એટલું ક્લિયર? હવે આપણે વૂમ પછી જોઈએ. વૂમ હોય ને, વૂમ એની પછી હંમેશા કરતા આવશે. એટલે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. ક્લિયર? યાદ રાખજો, વૂમ હોય ને એની પછી કરતા જ આવે. એટલે ક્યાંય ખાલી જગ્યા હોય ને એની પછી આમાંથી કોઈ ને તો શું આવે? વૂમ આવશે. વૂમ પછી કરતા આવશે. વૂઝ હોય ને, વૂઝ એ માલિકી દર્શાવે છે. જુઓ, એટલું ક્લિયર? હવે વૂઝ આપણે જોઈએ. આવી રીતે વૂઝ હોય
અને પ્લસ પ્લસ, તો એની પહેલાં નામ હોય, ક્લિયર, અને એની પછી માલિકી દર્શક નામ હોય. કેવું નામ હોય? માલિકી દર્શક, એટલે માલિકી દર્શાવતું હોય. હુઝ પછી હંમેશા માલિકી દર્શક. દાખલા તરીકે કાર, તો મારી કાર, તમારી કાર, તેમની કાર, ક્લિયર, તો માલિકી દર્શાવે છે. પર્સ, તો તેણીનું પર્સ, માલિકી દર્શાવે છે. પેન, કોની પેન, તો કે તેની પેન. હાઉસ, તો કોનું ઘર, ક્લિયર, તો આ બધા કેવા શબ્દો છે? માલિકી દર્શક છે. તો હુમ છે, હુ છે ને એની પહેલાં નામ હોય, પછી માલિકી દર્શક નામ હોય, તો શું આવે? વુમ આવશે. જો હવે આપણે આગળ જોઈએ. ધીસ ઇઝ ધ પીકોક ખાલી જગ્યા વોઝ ફાઉન્ડ yesterday. આ એ જ મોર છે કે જે કાલે જોવા મળ્યો હતો. તો મેં તમને કીધું કે પાછળ સહાયકારી ક્રિયાપદો એમિઝાર વોઝ વેર, તો કાં તો વુ આવે અને કાં તો વીચ આવે. બંનેમાં એટલો જ ફેર કે વુમાં આપણે આગળ જોયું તો કોઈ ખેલાડી હોય, કોઈ મનુષ્ય હોય તો વુ આવે. બંને સરખા છે. વુની પહેલાંય નામ હોય અને વુની પછી એમ ઇઝ આર, વોઝ વેર, હેવ એઝ હેડ, શેલ વિલ, કેન, કુડ, મે, માઇટ, આવા શબ્દો આવશે. એવી રીતે વીચ છે ને એમાં એવું જ હોય, પહેલાં નામ હોય પછી સહાયકારી ક્રિયાપદ હોય. ફેર એટલો કે વુ મનુષ્યને લગતો શબ્દ છે. આ વુ છે ને એ મનુષ્યને લગતો શબ્દ છે, જ્યારે વીચ છે ને એ મોર એટલે કે પશુ, પક્ષી, પ્રાણી, પશુ, પક્ષી, પ્રાણી, ક્લિયર, નિર્જીવ વસ્તુને લગતો શબ્દ છે. એટલે પક્ષી કોણ છે? મોર છે, પક્ષી છે. એટલે અહીંયા જવાબ આવશે વીચ. જો અહીંયા મનુષ્ય હોત, પ્લેયર હોત, એવું કાંઈ હોત, ક્લિયર, પ્લેયર છે, બોય છે, ગર્લ છે, આવું મનુષ્યને લગતો શબ્દ હોત તો વુ આવે. પશુ, પક્ષી, પ્રાણી હોય તો વીચ આવે. વુ અને વીચમાં એટલો જ ફરશે, બાકી સરખું જ આવે. એની પછી હંમેશા સહાયકારી ક્રિયાપદ જ આવે. ચલો, એટલે વીચ આવશે. હવે છે ખાલી જગ્યા વુમન હુઝ પર્સ ઇઝ લોસ્ટ. ખાલી જગ્યા પર્સ ઇઝ લોસ્ટ. ચલો, હેઝ ફાઇલ અ કમ્પ્લેન. સ્ત્રી કે જેનું પર્સ ખોવાઈ ગયું છે એને કમ્પ્લેન કરી છે, ફરિયાદ કરી છે. તો હવે જોઈએ તો પહેલી ખાલી જગ્યામાં વુઝ આવશે, બીજીમાં વુમ ક્યારે આવે? તો એની પછી હંમેશા કરતા જ આવે. આ વુમ પછી કરતા જ આવે. વુમ હોય તો એની પછી હંમેશા કરતા જ આવે. આઈ, વી, યુ, ધે, હી, સી. તો અહીં આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ નથી, એટલે વુમ નહીં આવે. ક્લિયર. વેન હોય તો સમય દર્શક છે. વેન એટલે ટાઈમ દર્શાવતો હોય. ગો, વેન વિલ યુ કમ, વેન વિલ યુ ગો, વેન હી વિલ કમ. હવે વુ હોય તો વુ પછી શું આવે? આ વુ હોય એની પછી હંમેશા સહાયકારી ક્રિયાપદો આવે. એમ, ઇઝ, આર, વોઝ, વેર, ક્લિયર, શેલ, વિલ, કેન, કુડ, માઇટ એવું આવે. તો અહીં એમ પણ નથી. તો એનો અર્થ એવો કે જવાબ શું આવશે? વુઝ આવશે. વુઝ એટલે કે જેનું, માલિકી દર્શાવે. ધ વુમન whose purse is lost. સ્ત્રી કે જેનું પર્સ ખોવાઈ ગયું છે, હેઝ ફાઇલ અ કમ્પ્લેન, એને ફરિયાદ કરી છે. ચલો, ધ બોય ખાલી જગ્યા આઈ નો ઇઝ યોર રિલેટિવ. છોકરો કે જેને હું જાણું છું એ તમારા સંબંધી છે. ચલો, હવે જો ફરી વાર છે, અહીંયા મેં તમને કીધું હતું કે આઈ ક્યારે આવે? કરતા આવી યુધે તો વુમ હોય ત્યારે. ધ બોય, વુમ એટલે કે જેને, આઈ નો એટલે હું જાણું છું, ઇઝ યોર રિલેટિવ એટલે એ તમારા સંબંધી છે. ક્લિયર. અહીં કરતા હોય આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, કે કોઈ પુરુષ કે સ્ત્રીનું નામ હોય તો વુમ આવશે. પછીનો છે ઈચ ઓફ ધ બોયઝ ખાલી જગ્યા પેન ઇન હેન્ડ. દરેક છોકરાના હાથમાં એક પેન છે. તો હવે જુઓ, ક્રિયાપદ હંમેશા યાદ રાખવાનું, જે અલગ પડે ને એ જ આવશે. એમ ન યાદ રહેતો જુઓ, ઈચ ઓફ હોય, ઈચ ઓફ, આઈધર ઓફ, નાઈધર ઓફ, નન ઓફ. ક્લિયર. આ એવા નાઉન છે કે આની પછી છે ને નામ બહુવચન આવે. નામ કેવું હોય તો કે બહુવચન આવે. નામની પાછળ એસ કે એસ હોય. જો બોયઝ, બધાની પાછળ એમ જ આવે, એસ કે એસ લાગે. નામ બહુવચન આવે પણ ક્રિયાપદ હંમેશા એક વચન રહેશે. ક્રિયાપદ હંમેશા એક વચન રહે. એટલે કાં તો ઇઝ આવે, કાં તો વોઝ આવે, કાં તો હેઝ આવે, કાં તો ક્રિયાપદની પાછળ
એસ હોય અથવા તો ઈએસ હોય એવો જવાબ આવશે. ક્લિયર? તો હવે જુઓ અહીંયા ઇઝ હેઝ કે વોઝમાંથી ક્યાં છે તો અહીંયા સીમાં છે એટલે જવાબ હેઝ આવશે. ક્લિયર? તો ઈચ ઓફ ધ બોયઝ હેઝ અ પેન ઇન હેન્ડ. દરેક છોકરાના હાથમાં એક પેન છે. ચલો ક્લિયર? એટલે જવાબ આવશે યસ. જો એવી જ રીતે છે નાઇધર ઓફ ધેમ ખાલી જગ્યા મી અ પેન, તેનામાંથી કોઈએ મને પેન આપી નહીં. તો જો અહીંયા સમજાવ્યું છે મેં આગળ. ઓકે ચલો હવે જુઓ નાઇધર ઓફ હોય, નાઇધર ઓફ એની પછી કાં તો ધેમ આવે કાં તો બહુવચન નામ આવે, કાં તો ધેમ હોય અસ હોય આવું ગમે તે હોય, પણ એની પછીનું જે ક્રિયાપદ છે ને એક વચનમાં હોય, કાં તો હેઝ હોય કાં તો ઇઝ હોય કાં તો વોઝ હોય છે, કાં તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગેલું હોય આવું હોય. તો જો એસ કે ઈએસ ક્યાં છે તો સીમાં છે, કારણ કે હેઝય નથી, ઇઝય નથી, વોઝય નથી. તો ત્રીજો ઓપ્શન કયો છે? ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગેલું હોય એવું ક્યાં છે? ત્રીજામાં. તો જવાબ આવશે સી. નાઇધર ઓફ ધેમ ગિવ્સ મી અ પેન, તેનામાંથી કોઈ પણ વ્યક્તિએ મને પેન આપી નહીં એમ. ચલો એટલે જવાબ આવશે સી. ચલો ઓફર માટે આપણે અંગ્રેજીનો છે કોર્સ મૂકી દીધો છે. ક્લિયર? તમે જો પરચેસ કરવા ઈચ્છતા હો તો એલસીએ ડિજિટલ કોચિંગ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લો. આ કોર્સની પ્રાઇસ છે 1111, પણ અત્યારે આપણે ઓફરમાં તમને માત્ર 499 રૂપિયા જેવી નજીવી કિંમતમાં મળશે. ક્લિયર? 8 મહિનાની વેલિડિટી છે. ક્લિયર? બધા કોર્સ છે, તમને સોલ્યુશન પ્લસ લાઈવ રેકોર્ડેડ વિડીયો પણ મળશે જોવા, અને લાઈવ પણ એપ્લિકેશનમાં આવશું. ક્લિયર? તમારા જેટલા જૂના પેપર છે એનું સોલ્યુશન પણ તમને ત્યાં મળી જશે. તમામ જેટલા ટોપિક છે એ બધાની એક્સરસાઇઝ પણ તમને એપ્લિકેશનમાં મળી જશે. ક્લિયર? અને પ્રાઇસ બહુ નોમિનલ છે. ચલો હવે છે હેવ યુ એવર બીન ખાલી જગ્યા ટુ ગ્રીસ, શું તમે ક્યારેય ગ્રીસમાં ગયા છો? હેવ યુ એવર બીન ટુ ગ્રીસ. ચલો હવે તમને આવું આપેલું હોય, આર્ટિકલ એન આવશે, એ આવશે, ધ કે નો. તો ગ્રીસ છે ને એ સ્થળનું નામ છે. પુરુષ હોય સ્ત્રી હોય કોઈ સ્થળના નામની સાથે આર્ટિકલ આવે નહીં. ભાષાના નામની સાથે, વિષયના નામની સાથે, સ્થળના નામની સાથે ક્લિયર કોઈ આર્ટિકલ નહીં મુકાય. વાર હોય, મહિનો હોય, રોગ હોય, કલર હોય, ક્લિયર આવા પછી ક્યારેય કોઈ આર્ટિકલ મુકાતો નથી. ચલો તો અહીંયા કોઈ આર્ટિકલ નહીં આવે. પછી આપણે જોઈએ કે નો અધર ખાલી જગ્યાએ સો લોંગ એઝ ધ નર્મદા, નર્મદા જેટલી લાંબી બીજી કોઈ નદી નથી. નર્મદા જેટલી લાંબી બીજી કોઈ નદી છે નહીં. નર્મદા જેટલી લાંબી બીજી કોઈ નદી નથી. ચલો હવે તમે યાદ રાખો કે જુઓ અહીંયા તમારે કોઠો યાદ રાખો. અહીંયા પીડી છે, એની પછી નો અધર આવે તો હંમેશા નામ છે ને એક વચન જ હોય, એવ જ નામ હોય, એટલે નામની પાછળ એસ કે એસ ન હોય. પછી નંબર 2 છે, બીજી સિસ્ટમ એવી છે કે પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ આવે. શું આવશે? વેરી ફ્યુ આવે તો બહુવચન નામ આવે. બહુવચન નામ એટલે નામની પાછળ કાં તો એસ છે અથવા તો ઈએસ છે. પછી આવશે કમ્પેરેટિવ ડિગ્રી. ક્લિયર? પછી કઈ ડિગ્રી આવશે? કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં હંમેશા શબ્દ હોય એની અધર પ્લસ એવર નામ આવે. નામ કેવું આવશે? એવર નામ આવે. પછી મેની અધર હોય ને, મેની અધર, મોસ્ટ અધર કે સમ અધર, તો એની પછી બહુવચન નામ જ આવે, એટલે નામની પાછળ એસ કે એસ લાગેલું હોય. આ પહેલી લાઈન છે ને એક વચન નામવાળી છે, બીજી લાઈન છે ને બહુવચન નામવાળી છે. હવે એની નીચે અહીંયા હું દોરું છું એસડી સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રીમાં આની પછી શું આવે તો કે જો ધ પ્લસ એસટી કે ઈએસટી હોય તો એવર નામ આવે. એસટી કે ઈએસટી હોય તો કેવું નામ આવે? એવર નામ આવે. અને વન ઓફ ધ હોય ને, વન ઓફ ધ પ્લસ બહુવચન નામ આવશે, બહુવચન નામ આવે.
તો એટલું ખાલી યાદ રાખવાનું છે કે નો અધર પછી હંમેશા એક વચન નામ જ આવે, એની પછી એસ કે એસ ન લાગે. એની અધર પછી હંમેશા એક વચન જ નામ આવે. એવી જ રીતે ધ પ્લસ એસટી કે એસટી હોય તો હંમેશા એક વચન નામ આવશે. નામની પાછળ ક્યારે એસ કે એસ લાગે નહીં. એવી રીતે જો તમને વેરી ફ્યુ આપેલું હોય તો એની પછી હંમેશા બહુવચન નામ આવે, નામની પાછળ એસ કે એસ છે. મેની અધર હોય, મોસ્ટ અધર હોય કે સમ અધર હોય, નામ હંમેશા બહુવચન જ આવશે. નામ હંમેશા કેવું આવે? બહુવચન જ આવે. ધ પ્લસ એસટી કે એસટી હોય તો એક વચન નામ, અને વન ઓફ ધ હોય તો બહુવચન નામ. તો એટલા શબ્દ યાદ રાખવાના છે. પહેલી લાઈનમાં હંમેશા એક વચન નામ આવે, બીજી લાઈનમાં હંમેશા બહુવચન નામ આવશે. ચલો, તો હવે જુઓ, નો અધર છે એટલે નામ કેવું આવશે? નો અધર પછી એક વચન નામ આવે. એનો અર્થ એ થયો કે અહીંયા એસ લાગ્યું એટલે જવાબ નહીં આવે. અહીંયા લેક્સ એટલે સરોવરો થયા, રિવર્સ એટલે નદીઓ થઈ, પોન્ડ્સ એટલે તળાવો થયા, અને રિવર એટલે એક જ નદીની વાત છે એટલે જવાબ આવશે ડી. નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. નર્મદા જેટલી લાંબી બીજી કોઈ નદી છે નહીં, સમજવા માટે. ચલો, તો જવાબ આવશે ડી. આદિ ઇઝ ક્લેવરર ધેન એની અધર ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. આદિ છે વર્ગમાં બીજા કોઈ પણ છોકરા કરતાં હોશિયાર છે. તો જેવી રીતે નો અધર પછી એક વચન નામ આવે ને, એવી રીતે એની પછી એક વચન નામ જ આવે. અહીંયા એસ લાગ્યો, અહીંયા એસ લાગ્યો, અહીંયા એસ લાગ્યો, બહુવચન નામ ન આવે, ખાલી જવાબ આવશે બોય. ક્લિયર? એની અધર પછી હંમેશા એક વચન નામ આવે, નો અધર પછી એક વચન નામ આવશે, એટલે કે નામની પાછળ એસ કે એસ લાગે નહીં. પછી છે સુનિતા ઇઝ ધ સ્માર્ટેસ્ટ ખાલી જગ્યા ઇન ધ વર્લ્ડ. સુનિતા છે એ વિશ્વમાં સૌથી હોશિયાર શું છે? તો કે વૈજ્ઞાનિક છે. આપણે એવું કેવું હોય તો શું આવશે? તો જો ધ પ્લસ એસટી કે એસટી આવ્યું. જો વન ઓફ ધ નથી, વન ઓફ હોય ને, વન ઓફ ધ તો બહુવચન નામ આવે. ધ હોય પણ વન ઓફ ન હોય. આ વાક્યમાં કે વન ઓફ છે નથી, ધ છે પણ વન ઓફ નથી, તો નામ એક વચન આવે. વન ઓફ હોય તો નામની પાછળ એસ કે એસ લાગે. હવે સુનિતા ઇઝ ધ સ્માર્ટેસ્ટ એસ્ટ્રોલોજર્સ બહુવચન સામ, જવાબ ન આવે. વોયેજર પ્રવાસીઓ નહીં આવે. એસ્ટ્રોનોટ અવકાશયાત્રીઓ નહીં આવે. જવાબ આવશે બી, સાયન્ટિસ્ટ. જવાબ શું આવશે? બી, સાયન્ટિસ્ટ. સુનિતા ઇઝ ધ સ્માર્ટેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ. સુનિતા સૌથી સ્માર્ટેસ્ટ હોશિયાર વૈજ્ઞાનિક વિશ્વમાં છે. ક્લિયર? તો ધ પ્લસ એસટી કે એસટી આવે તો નામ હંમેશા એક વચન આવે. પછી છે વેરી ફ્યુ ખાલી જગ્યા આર એઝ કોસ્ટલી એઝ ગોલ્ડ. ચલો, વેરી ફ્યુ ખાલી જગ્યા આર એઝ કોસ્ટલી એઝ ગોલ્ડ. ગોલ્ડ જેટલું કિંમતી ધાતુ ખૂબ ઓછી છે. તો યાદ રાખો, જો હવે વેરી ફ્યુ આવ્યું તો બહુવચન નામ આવે. હવે અલગ જે પડે ને, એક વચનમાં જ્યારે જવાબ એક વચન આવે ને ત્યારે ઓપ્શનમાં એસ એસ લાગેલું હોય એ જવાબ ન આવે. જ્યારે બહુવચન હોય ને તો જેની પાછળ એસ ન લાગેલું હોય ને એ જવાબ આવશે. એનો અર્થ એક થયો કે વેરી ફ્યુ પછી બહુવચન નામ આવે તો જ્યાં એસ નથી લાગ્યો એ કાઢી નાખો. અહીંયા મેટલની પાછળ એસ નથી એટલે જવાબ નહીં આવે. અહીંયા સબસ્ટન્સની પદાર્થની પાછળ સબસ્ટન્સીસ નથી, અહીંયા મેટલ્સ નથી, અહીંયા શું આવ્યું? મેટલ્સ. તો જવાબ આવશે સી. બહુવચન નામ હોય ને ત્યારે એક જ નામની પાછળ એસ લાગેલો હોય. ક્લિયર? એટલે એ જ એનો જવાબ આવશે. બાકી બીજી કઈ જગ્યાએ એસ હશે નહીં. ચલો, એ જ રીતે છે ઇન્ડિયા ઇઝ બિગર દેન મેની અધર ખાલી જગ્યા. ભારત બીજા કોઈ પણ દેશો કરતાં મોટો છે વસ્તીમાં. હવે તો આપણે અહીંયા શું જવાનું છે? જો એની અધર પછી એક વચન નામ આવે પણ મેની અધર પછી કેવું નામ આવે? બહુવચન. તો આની પાછળ એસ છે નથી, આની પાછળ છે નથી, આની પાછળ એસ છે નથી, આ એસ ક્યાં લાગ્યો? ડીમાં. એટલે અહીંયા જવાબ આવશે કન્ટ્રીઝ. જવાબ શું આવશે? કન્ટ્રીઝ એટલે દેશો. એનો અર્થ એ કે મેની અધર હોય, મોસ્ટ અધર હોય કે સમ અધર હોય, આની પછી અધર શબ્દ આવે એટલે બહુવચન નામ જ હોય. ક્લિયર? અધર શબ્દ આવે એની પહેલાં એની હોય તો એક વચન, પણ મેની, મોસ્ટ અને સમ હોય તો બહુવચન નામ આવશે. ક્લિયર? ચલો, પછી છે કાલિદાસ વોઝ વન ઓફ ધ બેસ્ટ. કાલિદાસ છે એ ઘણામાંથી એક શ્રેષ્ઠ રાઇટર્સ હતા. એમ ઘણા બધા રાઇટર છે, લેખકો, એમાંથી કાલિદાસ શ્રેષ્ઠ હતા.
એટલે હવે આપણે જોવાનું, જો વન ઓફ શબ્દ આવ્યો એટલે નામ બહુવચન હોય. આની પાછળ એસ છે નથી એટલે જવાબ નહીં આવે. આની પાછળ એસ છે એટલે જવાબ નહીં આવે. આની પાછળ એસ છે નથી એટલે જવાબ નહીં આવે. અહીંયા એસ છે તો હા, તો જવાબ આવશે ડી. જવાબ આવશે રાઇટર્સ. જવાબ શું આવશે? રાઇટર્સ. ચલો, તો યાદ રાખો, કાલિદાસ વોઝ વન ઓફ ધ બેસ્ટ રાઇટર્સ. કાલિદાસ એ ઘણા લેખકોમાંથી એક શ્રેષ્ઠ લેખક હતા. તો વન ઓફ આવ્યું પછી નામ હંમેશા કેવું હોય? તો કે બહુવચનમાં જ આવે. વન ઓફ આવ્યું એટલે નામ હંમેશા બહુવચનમાં આવશે. પછી છે ચૂઝ ધ મેસ્ક્યુલિન જેન્ડર ઓફ ધ ગિવન નાઉન નન. ક્લિયર? નન એટલે શું થશે? એનું તમારે જેન્ડર પેલો છે. નન એટલે શું થશે? સાધ્વી થશે. તો સાધુને અંગ્રેજીમાં શું કહેવાય? તો એનું જેન્ડર ફેરવવાનું છે તો મોંક એટલે સાધ્વી. મોંક એટલે સાધુ થશે. નન એટલે સાધ્વી થશે. તો નનનું ઓપોઝિટ જેન્ડર શું થાય? તો કે મોંક એટલે સાધુ થશે. એટલે જવાબ આવશે બી. પછી છે ધ ગંગા ઇઝ ધ સેક્રેડ રિવર. ગંગા છે ને એક પવિત્ર નદી છે. ગંગા ઇઝ ધ સેક્રેડ રિવર. ગંગા એક પવિત્ર નદી છે. આઈડેન્ટિફાઈ ધ કોમન નાઉન. જાતિવાચક નામ છે ને શોધવાનું છે. જાતિવાચક નામ છે એ શોધવાનું છે. શું શોધવાનું છે? જાતિવાચક નામ શોધવાનું છે. એટલે કે એક એવો શબ્દ જે બધા માટે વપરાય. દાખલા તરીકે ગંગા તો નદીનું નામ છે એટલે આ તો પ્રોપર નાઉન છે, જવાબ ન આવે. સેક્રેડ એટલે પવિત્ર થાય, આ તો વિશેષણ છે. નન પણ નહીં, તો જવાબ શું આવશે? રિવર ઇઝ ધ આ રિવર છે ને, કારણ કે કોમન નાઉન એકમાત્ર નામ છે જેનું એક વચનનું બહુવચન થાય. કોમન નાઉન હોય ને એનું એક વચનનું બહુવચન થાય. રિવરનું રિવર્સ એટલે નદીઓ થશે. એની પાછળ એસ કે એસ લાગે. ખાલી રિવર એટલે નદી અને રિવર્સ એટલે નદીઓ. રિવર્સ એટલે શું થશે? નદીઓ થશે. રિવર એટલે નદી અને રિવર્સ એટલે નદીઓ થશે. ક્લિયર? અને કોમન નાઉનનું હંમેશા પ્રોપર નાઉન બને. દાખલા તરીકે હવે હું નામ આપું ધ તાપી, ધ નર્મદા, તો હંમેશા કેવું નાઉન ગણાશે? પ્રોપર નાઉન ગણાય. નર્મદા કેવું નાઉન ગણાય? પ્રોપર નાઉન ગણાશે. ચલો, જવાબ આવશે બી. પછી છે પતંજલિ વોઝ અ ફેમસ સંસ્કૃત રાઇટર. પતંજલિ છે એક પ્રખ્યાત સંસ્કૃતના લેખક હતા. આમાંથી તમારે શું કહેવાનું છે? પર્સનલ નાઉન શોધવાનું છે. પર્સનલ નાઉન એટલે વ્યક્તિવાચક નામ. કેવું નામ? વ્યક્તિવાચક નામ. ક્લિયર? એટલે કોઈ વ્યક્તિનું નામ. ચલો, તો પતંજલિ છે કેવું નામ છે? વ્યક્તિવાચક નામ છે, વ્યક્તિનું નામ છે એમ, એટલે કે નિશ્ચિત નામ છે. જવાબ એ આવશે. પછી આઈ ડિસ્ટર્બ હિમ વાઇલ હી ખાલી જગ્યા બુક. ચલો, હવે જુઓ, તમે એટલું યાદ રાખો, વાઇલ પછી હંમેશા ક્રિયાપદની આ વાઇલ હોય ને એની પછી વોઝ વેર પ્લસ આઈએનજી આવે. વોઝ અને વેર પ્લસ આઈએનજી આવે. વાઇલ પછી શું આવે? તો કે વોઝ અને વેર. કરતા જો હી, સી હોય, હી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય એટલે એક વ્યક્તિનું નામ હોય, નામની પાછળ એસ કે એસ લાગેલું ન હોય તો આની સાથે હંમેશા વોઝ પ્લસ આઈએનજી આવે. ક્લિયર? અને વી યુ ધે હોય, વી યુ ધે અને બહુવચન નામ હોય તો એ બહુવચન નામ પછી વેર પ્લસ આઈએનજી આવશે. શું આવશે? વેર પ્લસ આઈએનજી. ચલો, તો હવે તમારે જોવાનું છે હી છે. જુઓ, હી છે યસ, તો એની પછી શું હોય? વોઝ પ્લસ આઈએનજી. તો વોઝ પ્લસ આઈએનજી બીમાં છે એટલે જવાબ આવશે હી વોઝ રીડિંગ. હી વોઝ રીડિંગ. આઈ ડિસ્ટર્બડ હિમ. મેં તેમને ખલેલ પહોંચાડી. વાઇલ હી વોઝ રીડિંગ અ બુક. જ્યારે તે બુક વાંચી રહ્યા હતા, કે જ્યારે તે બુક વાંચી રહ્યા હતા ત્યારે મેં તેમને ડિસ્ટર્બ કર્યા. ક્લિયર? વી સો હિમ કટિંગ ટ્રીઝ. અમે તેમને વૃક્ષો કાપતા જોયા. ખાલી જગ્યા એન એક્સ એટલે કે કુહાડીથી. તો જુઓ, ઇન નો આવે. ઇનમાં અંદર કેવું હોય તો ઇન આવે. કોઈ સ્થળ છે એને બધી બાજુથી ઘેરાયેલું અને વચ્ચે હોય તો ઇન આવશે. ઇન ટુ શું છે?
તો કે બહારથી અંદરની તરફની ગતિ છે, બહારથી શેની તરફની અંદર તરફની ગતિ છે, તો ઇન્ટુ માં અંદર પણ ઉપરથી ગતિ દર્શાવે. હવે આવું હોય ને થી અથવા દ્વારા કેવું હોય, થી અથવા તો દ્વારા, કે વી સો હિમ કટિંગ ટ્રીઝ ખાલી જગ્યા એન એક્સ, અમે તેમને કુહાડીથી વૃક્ષો કાપતા જોયા. તો થી એટલે દ્વારા કેવું હોય તો બે વપરાય, કાં તો બાય આવે કાં તો વિથ આવે. બાય પછી હંમેશા એજન્ટ એટલે કોઈ કરતા આવે, એટલે કર્મ આવશે. કર્મ એટલે કે કોઈ આઈનું મી થાય, વીનું અસ થાય, એટલે કે મનુષ્ય દ્વારા ક્રિયા કોઈ થતી હોય તો બાય આવે. ક્લિયર? આઈ એમ ધ બુક ઇઝ રિટન બાય મી. ક્લિયર? હી વોઝ હેલ્પડ બાય મી. તો આવું કેવું હોય એક્ટિવનું પેસિવ તો મી આવશે, પણ બાય પછી હંમેશા કર્મ હોય. ક્લિયર? કર્મ એ પણ કેના દ્વારા, જેના દ્વારા ક્રિયા થતી હોય. હવે વિથ હોય ને વિથ, આ વિથ પછી હંમેશા શું આવે તો કોઈ સાધન હોય, કોઈ ઓજાર હોય, કોઈ હથિયાર હોય, ઓજાર હોય અથવા તો કોઈ હથિયાર હોય. જુઓ, એટલે કે લાકડું છે, સોરી લાકડી છે, કુહાડી છે, ધાર્યું છે, આવા કોઈ હોય, ચપ્પુ છે. ક્લિયર? લોખંડનો કોઈ સળિયો છે, આવા વસ્તુથી કામ થતું હોય તો વિથ આવે. એટલે જો કુહાડી કીધી એટલે ઓજાર તો વિથ આવશે. હી ઇઝ peeling an onion with a knife. કોઈ ચપ્પુ છે એનાથી આપણે શાકભાજી સુધારતા હોય તો થી કહેવાય. એટલે હી હિટ હિમ વિથ અ સ્ટીક, તેમને એક સોટીથી માર માર્યો. તો જો કોઈ ઓજાર હોય, કોઈ શસ્ત્ર હોય, ક્લિયર, કોઈ સાધન હોય, કોઈ હથિયાર હોય તો એની સાથે હંમેશા વિથ આવશે. એની સાથે હંમેશા શું આવે? વિથ આવે. ચલો પછી છે દે ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ ખાલી જગ્યા ધ ડેવોટીસ. તેને જે મીઠાઈ છે એ ડેવોટીસ એટલે કે કોની વચ્ચે વેચી દીધી? ભક્તોની વચ્ચે છે. તેને જેટલી મીઠાઈ હતી એ ભક્તો વચ્ચે વેચી દીધી. તો જુઓ, હવે ની વચ્ચે કેવું હોય ને તો બાય તો નો જ આવે, કાં તો બિટવીન આવે, કાં તો અમોંગ આવે, ને કાં તો ઈચ અધર આવે. ત્રણ વસ્તુ આવે, બિટવીન, અમોંગ અને ઈચ અધર. હવે યાદ રાખવાનું કે ઈચ અધર બે માટે વપરાય, બેની વચ્ચે, વચ્ચે કેવું હોય તો ઈચ અધર આવે, બેની વચ્ચે કેવું હોય તો બિટવીન પણ આવે, અને અમોંગ એટલે ના કરતાં વધારે વચ્ચે. એની પછી હંમેશા બહુવચન નામ હોય. તો જુઓ, અમોંગ પછી હંમેશા બહુવચન નામ હોય, એટલે નામ કી પાછળ એસ કે એસ હોય તો અમોંગ આવે. હવે આમાં શું હોય? બિટવીન અને ઈચમાં બે નામ એન્ડથી જોડાયેલા હોય. શેનથી જોડાયેલા હોય? એન્ડથી જોડાયેલા હોય છે. એન્ડથી જોડાયેલા હોય છે. બે નામ એન્ડથી જોડાયેલા હોય છે. એમાં યાદ રાખવાનું, વાક્યની અંતે હોય તો જ ઈચ અધર આવે, લાસ્ટમાં જ ઈચ અધર આવે. નામ એન્ડથી જોડાયેલા હોય પણ લાસ્ટમાં ખાલી જગ્યા હોય તો શું આવે? ઈચ આવે. પછી વચ્ચે હોય તો બિટવીન આવે. જુઓ, he said a chocolate ખાલી જગ્યા રામ એન્ડ શ્યામ. તેને ચોકલેટ રામ અને શ્યામની વચ્ચે વેચી દીધી. તો જુઓ, રામ અને શ્યામ બે નામ ક્યાંથી જોડાયેલ છે? એન્ડમાં. ખાલી જગ્યા વાક્યના અંતમાં નથી, અહીંયા નથી. એનો અર્થ શું આવે? બિટવીન આવે. હવે આવું હોય ટુ ફ્રેન્ડ્સ, કાં તો જો બે નામ એન્ડથી જોડાયેલા અથવા તો ટુ શબ્દ હોય. હો, કાં તો બે નામ એન્ડથી જોડાયેલા હોય અથવા તો ટુ હોય. આપણે એન્ડથી જોઈ. જુઓ, આવું હોય રામ એન્ડ શ્યામ, નો ખાલી જગ્યા. હવે જુઓ, રામ અને શ્યામ એન્ડથી જોડાયેલા છે. અહીંયા રામ અને શ્યામ એન્ડથી જોડાયેલા હતા. અહીંયા ખાલી જગ્યા વાક્યના અંતે છે એટલે ઈચ અધર આવે. ખાલી જગ્યા વાક્યના અંતે ન હોય તો શું આવે? બિટવીન આવે. બસ એટલું જ ફરક છે. ચલો, તો અહીંયા આવશે અમોંગ. હવે જો, ધ લેન્ડ વોઝ ખાલી જગ્યા બિટવીન રામ એન્ડ શ્યામ. તો એન્ડથી જોડાયેલા છે બે વાક્યો. શેનથી જોડાયેલા છે? બે નામ છે ને એન્ડથી જોડાયેલા છે. અહીંયા રામ છે, અહીંયા શ્યામ છે. બંને શેનથી જોડાયેલા છે? એન્ડથી. વાક્યની અંતે ખાલી જગ્યા નથી, એનો અર્થ એ કે બિટવીન આવે. ક્લિયર?
તો ધ લેન્ડ વોઝ ડિવાઇડેડ બિટવીન રામ એન્ડ શ્યામ. જમીન છે રામ અને શ્યામ વચ્ચે વેચી દેવામાં આવી હતી. પછી છે ધ ટ્રેન ખાલી જગ્યા બિફોર આઈ રીચ ધ સ્ટેશન. હું સ્ટેશને પહોંચ્યો તેની પહેલાં ટ્રેન જતી રહી હતી. ચલો હવે યાદ રાખો કે જ્યારે બિફોર શબ્દ આપેલો હોય, જ્યારે વાક્યમાં આફ્ટર શબ્દ આપેલો હોય એટલે હંમેશા પૂર્ણ વર્તમાન કાળ હોય. ક્લિયર? આફ્ટરનું ગુજરાતી થાય પછી, એટલે એની પછી હેડ પ્લસ V3 આવે. અને બિફોરનું ગુજરાતી થાય પહેલાં, એનો અર્થ એ થયો કે એની પહેલાં હેડ પ્લસ V3 આવે. હેડ પ્લસ V3 એટલે હેડ પ્લસ ભૂતકૃદંતનું રૂપ આવે. હેડ પ્લસ ભૂતકૃદંતનું રૂપ ક્યાં છે? તો જો હેડ એમાં છે, એટલે જવાબ આવશે હેડ લેફ્ટ. ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર આઈ રીચ ધ સ્ટેશન. હું સ્ટેશને પહોંચ્યો તેની પહેલાં ટ્રેન જતી રહી હતી. પછી છે વી હેવ બીન વેઇટિંગ હિયર ખાલી જગ્યા મોર્નિંગ. અમે સવારથી અહીં રાહ જોઈ રહ્યા છીએ. અમે સવારથી અહીં રાહ જોઈ રહ્યા છીએ. એનો અર્થ એ થયો કે બાય તો ન આવે, હેવ બીન પ્લસ આઈએનજી હોય ને તો કાં તો સિન્સ આવે ને કાં તો ફોર આવે, કાં તો ફોર આવે ને કાં તો સિન્સ આવે. હવે મોર્નિંગ ઇવનિંગ સાથે શું આવે? સિન્સ આવે. યાદ રાખજો. જુઓ, સિન્સ મોર્નિંગ, એની પછી મોર્નિંગ આવે, ઇવનિંગ આવે. ક્લિયર? સિન્સ આફ્ટરનૂન આવે, સિન્સ 2 o'clock આવે. સમય હોય તો નિશ્ચિત હોય, 2 કલાક, 3 કલાક, 4 કલાક. ક્લિયર? સિન્સ મંડે વારનું નામ હોય તો, મંડે ટ્યુઝડે હોય તોય સિન્સ આવે. જાન્યુઆરી ફેબ્રુઆરી હોય તોય સિન્સ જ આવે. ક્લિયર? તો અહીંયા શું આવશે? સિન્સ આવશે. નિશ્ચિત સમય હોય એટલે સિન્સ આવે, અનિશ્ચિત હોય તો ફોર આવે. ફોર 2 hours, ખાલી અવર કે અવર્સ હોય, ખાલી મિનિટ કે મિનિટ્સ હોય, ખાલી યર કે યર્સ હોય, મંથ કે મંથ્સ હોય, ડે કે ડેઝ હોય. એટલે અનિશ્ચિત સમય હોય, ડે કે ડેઝ હોય, કયો દિવસ એવું નક્કી ન હોય તો ફોર આવે, પણ મંડે ટ્યુઝડે એટલે દિવસ ફિક્સ થઈ ગયો તો સિન્સ આવે. ક્લિયર? હવે છે અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. વાક્યને મિનિંગફુલ બનાવવા માટે અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. વાક્યને મિનિંગફુલ બનાવવા માટે વાક્યને જોડો. હવે જુઓ, તમે જુઓ કે પ્રશ્નાર્થ વાક્ય છે ચિહ્ન, તો યસ. પ્રશ્નાર્થ ચિહ્નમાં સૌથી પહેલાં જુઓ WS કે છે, યસ, તો પહેલાં WS આવે. તો ક્યાં WS છે? એનો અર્થ એ કે અહીંયા નથી એટલે એક નીકળી ગયું. હવે તમારે જોવાનું છે એની પછી સહાયકારી ક્રિયાપદ આવે. એમ, ઇઝ, આર, શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ. તો શેલ વિલ ક્યાં છે? અહીંયા વિલ છે, તો વિલ યુ આવશે એની પછીનું. તો પહેલાં WS આવે, પછી સહાયકારી ક્રિયાપદ આવે. એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ. તો હવે જો વેન પછી વિલ વાળું ક્યાં છે? ડીમાં છે. જવાબ આવશે ડી. ક્લિયર? વેન વિલ યુ ગીવ યોર પેન. તમે તમારી પેન ક્યારે આપશો? ચલો, પછી ખાલી જગ્યા હી ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. જો કે તે પૈસાદાર છે તેમ છતાં પણ અનહેપી છે. ક્લિયર? એટલે કે ના ખુશ છે. જો કે તે પૈસાદાર છે તેમ છતાં પણ ના ખુશ છે. ચલો, ધો, એઝ, હાવેવર અને બટ. ધો, એઝ, હાવેવર અને બટ. હવે જુઓ અહીંયા સૌથી પહેલાં જુઓ કે ધો છે, અલધો છે, ધો, અલધો, ઇવન ધો, ધો, અલધો, ઇવન ધો, ઇવન ઇફ. આ બધા હોય ને એની પછી હંમેશા કરતા આવે. જો કે તેમ છતાં કેવું તેની પછી કરતા આવે. એટલે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એવા અથવા તો બહુવચન નામ આવે. કાં તો એક વચન નામ આવશે અને કાં તો બહુવચન નામ આવે. કાં તો એક વચન નામ આવે, કાં તો એની પછી બહુવચન નામ આવશે. ક્લિયર? તો હવે જુઓ, હી, સી, ઇટ છે, એનો અર્થ થયો કે વાક્ય પછી આઈ, વી, યુ, ધે, હી, સી, હી છે, એટલે કાં તો ધો આવે, અલધો આવે, ઇવન ધો આવે કે ઇવન ઇફ આવે. તો ધો ક્યાં છે? ક્લિયર? તો વાક્યની શરૂઆતમાં બે જ આવે, કાં તો ધો આવે
અને કાં તો હાવેવર આવે. એટલું પહેલાં તમે સમજી લો કે વાક્ય હોય ને વાક્ય હોય ને એની શરૂઆતમાં બે જ આવે, કાં તો ધો આવે અને કાં તો હાવેવર આવે. કાં તો ધો આવે અને કાં તો હાવેવર આવે, બેમાંથી એક આવે. જો આની પછી કરતા હોય, હમણાં જ આપણે જોયું આઈ વી યુ ધે, તો ધો આવે નહીતર હાવેવર આવે. ક્લિયર? પછી બીજા ક્રમે હંમેશા એટલે કે આવું હોય કે રીચ એજ, એટલે જો બીજા ક્રમે હોય તો હંમેશા એજ જ આવે. પછી બે વાક્યની એક્ઝેક્ટ મધ્યમાં બટ આવે. ક્લિયર? બે વાક્યની મધ્યમાં હંમેશા બટ આવે. ચલો હવે આપણે આગળ જોઈએ સેન્ટેન્સ. જવાબ આવશે ધો. ચલો તો અહીંયા છે આજે આપણે રાખીએ છીએ. પણ જો ઓફર માટે છેલ્લા 2 દિવસ છે, 0 to હીરો અંગ્રેજી નથી આવડતું તો તમે માત્ર 499માં 8 મહિનાની વેલિડિટીનો બેસ્ટ કોર્સ છે. ક્લિયર? LCA ડિજિટલ કોચિંગ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લો. ત્યાંથી તમને કોર્સને તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ.